જય માતાજી. આપણે બધા લોકો ઘણી વખતે વાતમાં એકબીજાને જય માતાજી કહીએ, રામ રામ કહીએ, પણ આજે ઘણા બધા લોકોનો એ સવાલ હોય છે. ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે ખરેખર ભગવાન હોય ખરો, માતાજી હોય ખરો, દેવ હોય ખરું, અને ભગવાન માતાજી હોય તો કોઈને જોયું ખરું? આ તો વાત ઘણી વખતે એવી થાય કે ભૂત જોયું કોઈને નહીં, બરાબર, પણ વાતો બધા લોકોએ સાંભળી છે. તો તમારું આના વિશે શું કહેવું થાય છે? અને મેં અગાઉ એક વિડીયો બનાવ્યો હતો કે કાવતરા જેવી કોઈ વસ્તુ હોય ખરી? એટલે એમાં ઘણા બધા લોકોના જે તે જવાબ હતા કે બધું અમુક હોય ના હોય. એક બે ભાઈઓની એવી કોમેન્ટો હતી કે એના માટે તમારા સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ એવું બધું સમજવું પડે. એટલે ઘણી વખતે કેવું હોય કે આપણને ઘણી બધી વસ્તુ ખબર હોય ને તો આપણે ઘણી વખતે આપણે અભણ બની જતા હોય અને આપણે પૂછતા હોઈએ લોકોને. એટલે ઘણા બધા વિડીયો હું જોઈને અભણ બની જાઉં છું કે મને કશું આવડતું જ નહીં, આપણા મિત્રોની રાહ લેવા માટે કે તમે લોકો શું વિચારવાના વિશે. તો આજે હું મારા વિચાર વ્યક્ત કરું છું, બરાબર. ભૂત હોય કે ના હોય, ભગવાન હોય કે ના હોય. જો વિડીયો કદાચ થોડો લાંબો થશે, શાંતિથી બેસી જજો, જેમ કે ઘણી બધી વાતો છે જે કદાચ હું શોર્ટ ટાઈમમાં પૂરી નહીં કરી શકું. હવા, દાખલા મૂકો પવન તમને દેખાય છે? નહીં દેખાતો, અનુભવ થાય, બરાબર. આપણે કોઈ અવાજ વાપરીએ, બરાબર, ધ્વનિ, તો એને શું કહેવાય કે ડેસિબલ સાઉન્ડ, ડીબી સાઉન્ડ કહેવાય, બરાબર. અને આપણા જે અવાજની કેપેસિટી હોય એનું માપદંડ હોય ને એને ડીબી કહેવાય, ડેસિબલ. એટલે અમુક ડીબી સુધી જ આપણે લોકો સાંભળી શકીએ. મનુષ્ય પાસે 5 ઇન્દ્રિયો છે: ઓખ, નાક, કાન, જીભ, બરાબર. તમને ખબર જ છે. જુઓ, મારા પાસે ઓખ છે ને, ઓખ તો મારા માટે દ્રશ્ય જેવી કોઈ વસ્તુ છે. મારા પાસે કોન છે, કોન, બરાબર, તો મારા માટે ધ્વનિ જેવી કોઈ વસ્તુ છે, બરાબર ને. અને મારા પાસે નાક છે, બરાબર, તો મારા માટે સુગંધ જેવી કોઈ વસ્તુ છે. ત્વચા તો મારા માટે સ્પર્શ જેવી કોઈ વસ્તુ છે, બરાબર. એવી રીતે મનુષ્ય પાસે 5 ઇન્દ્રિયો હોય તો આપણા માટે જગત 5 ભાગનું છે. જેના પાસે ઓખ નહીં ને એના માટે દ્રશ્ય જેવી કોઈ વસ્તુ જ નહીં. જેના પાસે કોન નહીં, જન્મજાત બેરો છે, એના માટે ધ્વનિ જેવી કોઈ વસ્તુ નહીં. તો જગત આપણા માટે 5 ભાગનું છે. કારણ કેમ 5 ભાગનું છે? કે આપણા પાસે 5 ઇન્દ્રિયો જ છે, બરાબર. 5 સેન્સીસ જ છે. એટલે ઘણી વખતે બધા લોકો નહીં કહેતા કે મારી 6 સેન્સ કહે છે. ઘણી વખતે આપણે એવું કહીએ કે જે યોગી હોય એને અતિન્દ્રિય કહેવાય. એક કરતાં વધારે ઇન્દ્રિયો, જે આપણા પાસે 5 ઇન્દ્રિયો છે એના કરતાં વધારે ઇન્દ્રિયો, એટલે એને કહેવાય અતિન્દ્રિય. એટલે યોગી અતિન્દ્રિય કહેવાય. એટલે જેટલું ઘણું જગત આપણે જોઈએ છીએ, અનુભવી શકીએ છીએ, એના કરતાં ઘણી બધી વસ્તુઓ જે યોગી લોકો હોય, સંત મહાત્મા લોકો હોય, એ લોકો જોઈ શકતા હોય. હવે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોવું ના હોવું એ આપણી બિલીફ સિસ્ટમ કે આપણા માનવા ઉપર આધારિત નહીં હોતું. તમે વસ્તુ એમ કહો કે મારા હાથમાં 5 ઓગળીઓ છે, બરાબર, તમે એમ કહો કે હું તો નહીં માનતો, તો તમારા ના માનવાથી મારે 5 ઓગળ્યો નહીં. હાલ તો જો કે વિજ્ઞાનને વિકાસ કર્યો, કદાચ આજથી 150-200 વર્ષ પહેલાં, 300 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ એવું કે અમેરિકા જેવું કોઈ દેશ જ નહીં, આવું કહેવાય કે ચંદ્ર જેવો કોઈ ગ્રહ જ નહીં, કે આટલા બધા ગ્રહો જ નહીં, કોઈ એવું કોઈક માની લે તો કોઈના માનવાથી એ વસ્તુનું અસ્તિત્વ નહીં. એટલે ભગવાન છે, બરાબર, માતાજી છે, દેવ છે, એ કોઈ તમારું સર્ટિફિકેટ નહીં માગતો કે તમે લોકો માનો તો જ હું છું. કોઈ વસ્તુનું હોવું ના હોવું એ આપણા માનવા ઉપર આધારિત નહીં હોતું. જે જગત આપણને દેખાય છે, બરાબર, જે દ્રશ્ય જગત આપણને દેખાય છે, જે દેખાય છે ને એના કરતાં નહીં દેખાય એ ઘણું બધું વધારે છે. અને વિડીયો તો થોડો લાંબો બનશે. હું તમને બીજી વસ્તુ કહું કે જુઓ, આજ તમે બધા લોકો મોબાઈલ વાપરો છો, ઘણી વખતે આપણે રિચાર્જ પતી જાય, ખબર છે, રિચાર્જ પૂરું થઈ જાય ને એટલે બીજા કહીએ કે ભાઈ બંધ થોડી તું હોટસ્પોટ કરજે. એટલે પેલો હોટસ્પોટ કરે પછી તમે વાઈફાઈ કનેક્ટ કરો, બરાબર ને. વાઈફાઈ કનેક્ટ કરો એટલે તમને મોબાઈલ પર નેટ આવે. હવે હોટસ્પોટ કર્યું તો એક ફ્રીક્વન્સી, એક તરંગો તમારા મોબાઈલની અંદર આવું છે. તમને કોઈ જગ્યાએ દેખાય છે? નહીં દેખાતું એનો મતલબ એ નહીં કે નહીં. હોટસ્પોટ કરો તો બીજા મોબાઈલમાં વાઈફાઈથી કનેક્ટ થાય, નેટ તમારું ચાલે છે. નહીં દેખાતું એનો મતલબ એવું થોડું હોય કે નહીં વસ્તુ. વાતાવરણની અંદર ગીત વાગતું હોય છે, પણ એ ગીત તમારે સાંભળવા માટે તમે સીધા કોઈને તમે ન સાંભળી શકો. એના માટે એક રેડિયો જોવો, એક ટ્રાન્સમીટર જોવો પ્રોપર. એ ટ્રાન્સમીટરથી તમારે એક ફ્રીક્વન્સી સેટ કરવી પડે, પછી તમને એ ગીત સંભળાય. આજે કહેવાય ને કે ઇલેક્ટ્રોમેગ્નેટો ફિલ્ડ, એ ઈએમએફ મીટર આવશે એવો, બરાબર, કે જે પેરાનોર્મલ એક્ટિવિસ્ટ હોય છે, બરાબર, કે જે લોકો પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોય ને, કોઈ જગ્યાએ ભૂત પ્રેત હોય, એવી જગ્યાએ રિસર્ચ કામ લોકો આ બધા મશીનો વાપરતા હોય છે. કે જે વાતાવરણની અંદર જે અલગ અલગ તરંગ હોય, ફ્રીક્વન્સી હોય, એને એ લોકો માપતા હોય છે. કોઈ પણ જગ્યાનું મૂવમેન્ટ ચેક કરતા હોય છે. વિડીયો તો બહુ લાંબુ બનાવ્યું છે,
કારણ કે ચમ કે પછી હું બોલવા જઈએ ને તો મારો આખો દારો પૂરો થાય ને તો એની પતા હું તમને મોટી મોટી વસ્તુ કહું છું. એટલે ભગવાને છે, ભૂતય છે, બધું જ છે દુનિયામાં. પણ આ વસ્તુ જે ખબર કોઈનો દાખલા તરીકે કુદરતની અમુક પ્રકૃતિના એવા નિયમો છે કે આપણે માનવ છીએ બરાબર, તો અમુક બધી અલગ અલગ એન્ટિટી હોય કે જે અલગ અલગ ડાયમેન્શનમાં જીવતી હોય. દાખલા તરીકે આપણે આ ડાયમેન્શનમાં જીવીએ છીએ ને તો જે ભૂત પ્રેત હોય એ આખી અલગ ડાયમેન્શનમાં હોય કે એ લોકો આપણા ડાયમેન્શનમાં કદાચ આવીએ પણ આપણે લોકો એમના ડાયમેન્શનમાં ના જીવીએ કે શું પ્રકૃતિની એવી વ્યવસ્થા છે. પણ ઘણી વખતે પર ચોકરીઓ વાજી જાય ને તો ઘણા લોકોને જો નજરે પડી જતી હોય છે, ઘણા લોકોને આભાસ થતો હોય છે. અને તમને આભાસ ના થયો હોય તો નસીબ, અને કદી એવું અખતરો ના કરતા કે મને દેખાઈ જાય કે કોઈ અખરી કરીએ બરાબર. બાકી જેને થાય ને એને ખબર પડે. મેં તો રૂબરૂ જોયેલું છે અને પુરાવા જોયેલા છે બરાબર. મેં અગાઉ એક વિડીયો બનાવ્યો હતો કે હું વિજાપુરથી આવતો હતો ને તે રાતના લગભગ 2 થી 2:30 વાગ્યા છે. હવે 2:30 વાગ્યાથી લગભગ હું ગાડીમાં એકલો જ હતો, એરપોર્ટ ઉપરથી આવતો હતો. તે વિજાપુરથી આ બાજુ લાડોલવાળા રસ્તા વચ્ચે કોઈક વ્હાઇટ કલરનો કપડો પહેરી 2:30 વાગે કોઈક આરોડતું હતું બરાબર. હવે થોડું આકાર વિચિત્ર હતો. મને વિચારવા પડી ગયો મેં તો સારું કોઈક વ્યક્તિ એક્સિડન્ટ થયું હોય, ચલો ગાડી બાઇક હોય તો આજુબાજુ ગાડી બાઇક સાયકલ તો આજુબાજુ કોઈ જગ્યાએ દેખાય ને, પણ એવું એ કશું નહીં. થોડું એ માટે એક સામાન્ય 1 સેકન્ડ માટે મને મનમાં થોડો ડર લાગ્યો કે આટલા 2 વાગે મારા આગળ કોઈ ગાડી નહીં, મારા પાછળ કોઈ ગાડી નહીં. મેં તો શું હોય શકે. પછી હું તો ગાડી જવા દીધી. કોઈ થોડું ઓકવર્ડ લાગ્યું પણ મેં તો ઊભું નહીં રહ્યું હાલ. પછી પાછળ થોડી વાર એક ગાડીવાળો આવ્યો I-20 લગભગ. મને ઈચ્છા થઈ કે ઊભું રાખીને હું એને પૂછું, પણ એવું થયું કે હવે હાલ ઊભું જ નહીં રહું. હવે હું તમને એવું નહીં કહેતો કે ભાઈ એની ભૂત જ હતું, પણ મેં મારા નજરો સમક્ષ જોયું હતું. એકવાર જોધપુરથી આવતા બી મેં આવી ઘટના જોઈ હતી અને ઘણા બધા લોકોના મોઢા હોભરેલું છે, મેં અનુભવ્યું છે. એટલે ભગવાન છે પણ નહીં કહેતા કે કોઈ પણ વસ્તુ હોય તો એને સમજવા માટેની આપણા પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. જે આપણી જે ઓખોની ઓખો એ આ જે બધી શક્તિઓની જે એનર્જી એને જોઈ શકવા માટે સક્ષમ નહીં. બાકી જગતમાં ઘણી બધી વસ્તુઓ છે. અને જો તમે એક બુક છે ગિરનારના સિદ્ધ યોગીઓ, ગેબી ગિરનાર, પછી બીજી એક બુક છે મને યાદ ધ લો ઓફ સ્પિરિટ વર્લ્ડ, કે મરી ગયા પછી માણસની શું ગતિ હોય છે. એ બધી આ બધી બુકોમાં વર્ણવેલું છે. અને ધ લો ઓફ સ્પિરિટ વર્લ્ડ એમાં તો જે બુક છે ને એ તો આખીની તો આખી ડોક્યુમેન્ટરી છે. એ તો કોઈ મનગળંત કહાની નહીં, એ તો રિયાલિટી છે. તો તમે લોકો યુટ્યુબમાં સર્ચ કરજો, બુકોએ મંગાવીને મને મેસેજ કરજો, પણ ખબર ના તો હું તમને બુકની લિંક મોકલી રહી બરાબર. એટલે જગતની અંદર ઘણું બધું છે. એટલે માતાજી છે, ભગવાન છે, બધું જ છે. પણ એવું નહીં કે તમે માનો તો જ માતાજી છે. તમે જુઓ આજે ઘણા બધા લોકો એવા છે, હું બહુ બધા લોકો એવા લોકોને ઓળખું છું કે જે લોકો પહેલાં કશું જ નહોતું, કહેવાય ખાવા માટે એમના પાસે રોટલો નહોતો, પણ એવા લોકોએ ભગવાન ઉપર, માતાજી ઉપર શ્રદ્ધા રાખી. ભલે તકલીફ પડી, સુખ પડ્યું, દુઃખ પડ્યું, પણ માતાજી પરની શ્રદ્ધા કદી મને ડગવા ના દીધી. આજે એ લોકો પાસે 5 ગાડીઓ છે, મોટું ઘર, ગાડી, બંગલો બધું જ છે, કોઈનું ખરાબ કર્યા વગર. ઘણા બધા એવા કલાકારો જોયા, ઘણા બધા મેં એવા ભૂવા જોયા. એટલે ભૂવાની વાત એટલે ભૂવા ઘણા હારાએ હોય બરાબર, કોઈ ખોટા તો ના હોય, ખોટું તો કોઈ નહીં હોય, પણ થોડા ઘણા સ્વાર્થી હોય. પણ જોયું કે માતાજીની એક દેવની જેના પર દયા થાય ને એ લોકો તરી ગયા. એટલે વિડીયો તો બહુ લાંબો થયો છે. હું બહુ વધારે ડીપમાં ચર્ચા કરવા જઈએ ને તો કદાચ તમે ખબર નહીં તમે સમજી શકો ના સમજી શકો. એટલે ઇન શોર્ટ હું તમને એટલું જ કહું કે ભગવાન છે, માતાજી છે નહીં, આ બધો સવાલ કર્યા કરતાં તમારી ભક્તિ વધારજો, શ્રદ્ધા વધારજો, તમારે થાય એટલું કરજો. બાકી જો આપણે લાયક બની જઈએ, આપણી અંદર સંયમ હોય, શ્રદ્ધા હોય, ભક્તિ કરીએ ને એકમાંથી માતાજીની, તો બધા જ અનુભવ હોય છે. કદી માતાજી માટે, ભગવાન માટે તમે દિવસના અડધો કલાકે શાંતિથી બેસો છો? કદી ભગવાનનું નામ જપ કરો છો? જે પહેલાં ઋષિમુનિઓ હતા, સંત મહાત્માઓ હતા, એ લોકો વર્ષો તપસ્યા કરતા, તારે એવાનો ભગવાનનો દર્શન થતો, ભગવાનનો સાક્ષાત્કાર થતો. ભગવાનનું છે, ભૂત, ભવિષ્ય, સંસાર, સૃષ્ટિ, બ્રહ્માંડ, આ દુનિયાઓ છે, આપણે કેમ અહીં આવ્યા છીએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ, આ બધા અનુભવ થાય, બધાના જવાબ મળ્યું. પણ એવી રીતે નહીં કે તમે એકદમ આળસુ બની કોઈને પૂછો કે હું તો ભગવાનને નહીં માનતો, આ બધું ના હોય, આ બધી ખોટી વાતો. એટલે વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ તમારા માનવા ઉપર આધારિત નહીં. આપણી માણસની ઇન્દ્રિયો બહુ સીમિત છે, એટલે આપણને લોકોને બહુ સીમિત જગત દેખાય છે. બાકી તમે અધ્યાત્મની અંદર થોડા આગળ વધો, તમારા મનની શક્તિઓનો જાણો, તો ઘણી બધી વસ્તુ એવી છે કે તમને પોતાને નવી લાગશે કે મારી અંદર આટલી બધી શક્તિ છે, આપણો માણસ આટલું બધું કરીએ કે. અને ભગવાને આપણને જન્મ આપ્યો છે, જન્મ શાના માટે આપ્યો છે? ભક્તિ કરવા માટે ભગવાને આપણને જન્મ આપ્યો છે. જેને આપણને જન્મ આપ્યો, આપણે કદી બાપના અસ્તિત્વને નકારીએ કે
કે ના મારો તો કોઈ બાપો જ નહીં, મારો તો કોઈ મા જ નહીં, મારો કોઈ બાપો જ નહીં. તમારા બાપાને લીધે તો તમે અહીંયા દુનિયામાં આવ્યા છો. તો આવડી મોટી સૃષ્ટિ, આટલી પૃથ્વી, આટલું બ્રહ્માંડ, આટલા ગ્રહો, પૃથ્વી અને સૂર્ય વચ્ચે કમ્પ્લીટ આટલું અંતર રાખવું. જો અંતર થોડું ઘણું આગળ થઈ જાય ને તો આપણે બધા લોકો અહીંયા બળીને ખાખ થઈ જઈએ. આ બધું કોણે નક્કી કરેલું છે? આવડી મોટી મિકેનિઝમ ચાલતી હોય, આટલું બધું અહીંયા મેરે ચાલતું હોય તો કોક તો એનું રચયિતા છે ને, કોક તો એનું મેનેજમેન્ટ કરનારું છે ને. પણ આપણે બે પૈસાની બુદ્ધિ આપણે બધું સમજી નાખીએ, ભગવાન માપી નાખીએ. પેલું નહીં કહેતા દરિયાનું એક મોજું ઉસર અને દરિયાનું એક બુંદ એવું વિચારક કે મારા દરિયો જાણવો છે તો ઇમ્પોસિબલ છે, ના જાણીએ કે દરિયો. પણ દરિયાનું ટીમ્પું એવું જ વિચારે, દરિયાનું બુંદ એવું વિચારક કે હું જ દરિયો છું એવું વિચારીને દરિયાની અંદર ભરી જાય તો પોતે એક નહીં કહેતા કે ગાગરમાં સાગર, દરિયાનું એક બુંદ એક આખો દરિયો જ છે. નહીં કહેતા કે જીવાત્મા અને પરમાત્મા એક જ છે, પણ ખાલી આપણે સ્વીકાર લેવાનું છે. નહીં કહેતું કે દાખલા તરીકે એક મઠ હોય તો મઠાકાશ, એક ઘરો ને ઘરો તો ઘરાની અંદરનું જે આકાશ હોય એને ઘટાકાશ કહેવાય. પણ ઘટાકાશના આર્યકાશ અલગ નહીં, પણ ઘરાના આકારની અંદર આવ્યું એટલે એને ઘટાકાશ કહેવાય. મઠના અંદરના આવ્યું એને મઠાકાશ કહેવાય. એમ આપણે બી વિચારીએ ને તો માણસની અંદર અને પરમાત્માની અંદર કોઈ ફરક નહીં, પણ આપણે લોકો પોતાના અલગ માની બેઠા જઈએ કે હું છું આરી, બરાબર. હવે હું છું તમે કોણ છો તો તમને પોતાને ખબર નહીં. તમે એમ માનો કે આ હાથ હું છું, આ પગ હું છું. તમારો પગ કાપી નાખો, કોઈ એક્સિડન્ટ થાય તોય તમે બીજો પગ નાખી શકો તો પગ તમે નહીં, હાથ બદલી નાખો તમે હાથ નહીં. લોકો હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરો તમે હૃદય નહીં, લોકો આંખો બદલે છે, બધું જ બદલું શરીરમાં. તમે નહીં તો તમે સો કોણ, તમે મરી જાઓ, બરાબર. તમારું શરીર એક જગ્યાએ બોડી પર રહી હોય તો તમે એમ કહો કે ફલાણભાઈ જતા રહ્યા, ફલાણભાઈ તો આ રહ્યા ને, તો ફલાણભાઈ કોણ હતા? એવી કોઈક વસ્તુ તમારી અંદર છે, બરાબર, કે જેના હજુ જે વસ્તુ આ સુધી મેડિકલ સાયન્સ વિજ્ઞાન માટે એક જટિલ છે. હજુ સુધી આત્માના અસ્તિત્વના લોકો નહીં ચેલેન્જ છે. આત્મા છે તો દેખાતો છે નહીં, તમારી બોડીમાં જ છે, તમારી બોડી સંચાલન કરે છે, તમારી બોડી આખું એવું ને એવું હોય. અને એવી કઈ વસ્તુ છે, એવું કયું તત્વ જે તમારા શરીરમાં નીકળી જાય તમારું શરીર બેકાર થઈ જાય છે, એ જ તમે છો. એને જ તમે લોકો ઓળખવાનો પ્રયત્ન કરો. બાકી તો પછી તમે ગમે એટલો શાસ્ત્ર વાંચશો, ગમે એટલું ભજન કરશો, પણ નહીં કહેતા આત્મા તત્વ શું કહેવાય કે પોતાના તત્વને જાણો તેના વગર સર્વ સાધના જૂઠી. આત્મા તત્વ ચીન્યા વિના સર્વ સાધના જૂઠી. આવું કોક છે, મને યાદ નહીં આવતું. એટલે મતલબ એ જ છે કે બધી ભક્તિ, બધી સાધનાઓ, કે બધો ભજનનો અંત એટલો જ છે કે તમે પોતાના જોણો. સ્વને જોણી લેવાનું તો આખી દુનિયાને જોણી લેશો. નહીં કહેતા કે પોતાને જોણે તો આખી જગને જોણ્યા, મનને જીત્યા તો આખું જગ જીત્યા. લડાઈ ખરેખર બહારની લડાઈ તમારી અંદર જ છે. દુનિયા જીતવાનું નહીં, જીતવાનું ખાલી પોતાના જ છે, પોતાના મનને જીતવાનું છે. મનને જીતે તો દુનિયા જીતી જ લીધી ઓટોમેટિક, બરાબર. તો ચલો તમારું શું કેવું થાય કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો આપણે આવવાના વિડીયોમાં લઈને મળતા રહીએ. મારા વિડીયોમાં કોઈ સ્ક્રિપ્ટ નહીં હોતી, કોઈ કપિલ નથી, હું ડાયરેક્ટ જ બોલું છું, મનમાં આવે, બરાબર. ઘણું બધું બોલવાનું થાય એમાં, પણ હું બધું એકદમ શોર્ટમાં પૂરું કરી નાખ્યું. વિડીયો શોર્ટમાં પૂરું કર્યો તો બહુ લાંબો વિડીયો થઈ ગયો છે. એટલે કોઈક દાર આપણે ટોપિક લેશું અલગ અલગ, બરાબર. તો તમે લોકો શું કહેશો ભગવાન માતાજી છે, બરાબર. જય માતાજી. કોમેન્ટ જરૂર કરજો.